હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની ગુડ મોર્નિંગ. બે ભાઈ બહેનોની થઈ ગઈ છે અને બે જણા એવા મસ્તી કરી રહ્યા. આ ધનવી ભાઈને મારે છે. હે, કચરો તો સાફ કરે છે. હા તો તારા માથામાં જુઓ પડતી ને કે જુઓ સાફ કરી આ લોકો. હે ધનુ, તારી લેગી બતાવજે. ધની બહુ મોટી થઈ ગઈ છે, એની લેગી સાપના જોડે રમે. સાપના જોડે રમે. તો ઓય રામ, આના આમ ઉચકો પણ લે. હા, આ બંનેને ઉચકી શકું, આને ના ઉચકાય નથી. આને ના ઉચકાય કે મારી કમર આવી જાય. કાં તો મારું બોડી વધારવું પડે, કાં તો આનું બોડી ઓછું કરવું પડે. 3 કિલો વજન ઉતર્યું હોય, એમાં 2 રોટલી ખાઈ લે એટલે વજન પાછું પૂરું. કે વજન બરાબર જ છે, ખાતા પીતા ઘરની છે એટલે કઈ તકલીફ નહીં. અત્યારે આપણો જ્યુસ રેડી થઈ ગયો. ઘણા ટાઈમથી ટ્રાયફ્રૂટને બધું બંધ કરી દીધું. લોકો બૂમા બૂમ કરે કે બોડી વધી એટલે હવે ડાયટિંગ કરવાનું. ખબર હતી તને? હે, કાલે બી એક ભાઈએ મને કીધું, અને કાલ તો રુચિતા શિયાળી કરતી. કેટલા પહોંચે આટલા. કાલે કોમ્પ્લેક્સના લોકો કહેતા હતા કે સાહેબ કંઈક જોવાનું હોય. બધું ચમ ભાઈ કે ના, આજે કંઈક અલગ તૈયાર થઈને મેકઅપ લગાવીને બાબુડા કે બાબુલા થઈને આવ્યા. જો કરશે ને, એવું જો કરશે ને. બે છોકરાને બાપ અને બાબલું થઈ જાય એટલે આપડા તો વિચારમાં પડીએ. એટલે ભાઈ દાઢી કરાય, બાલ કરાય, અને નવી ટી-શર્ટ તો પહેરી તો પડે કે નવી. એટલે કેમ વગર સીઝને આવી જાય તો કાલે મારો એક ડ્રેસ લેતા આવજો. હા તો લઈ લે, એમાં શું કરી. હમણાં જો દુકાને ઓનલાઈન હમણાં વેલેન્ટાઇન ડે 2 ગિફ્ટ હોય, કેટલી 2. એક તો તમને બતાવી દે, બીજી બતાવી જ નહીં, કારણ કે આ લોકોને બતાવ્યું હોય તો હેત ને ધરનું બીજાને કઈ જ જુ કરે કે અમારા માટે કેમ ના લાયા. જો શંકર ભગવાન આયા ઉઠે એવા તો ચા નહીં મળો. આ ઘાટ આવો તો ધનું ઓરિજિનલ હાપે ભરાઈ નાખે. હે ધની, કેમ ખબર પર ગળામાં રાતા. અને બાબા શંકર ભગવાન નામે લે એમ. એ બધી વસ્તુ ખબર પડે કયા ભગવાનના જોડે કયું સાધન હોય છે. હે ધનુ, સાધન મીન્સ કયું પશુ પક્ષી હોય છે. બધું લબડતું જ હોય, બધું કંઈક ના કંઈક ફરતું જ હોય ઘરમાં. આજે સરસ ટાઈમ થઈ ગયો, ટાઈમ ટુ ટાઈમ. પહેલા સર અમદાવાદ પહોંચી. ગુડ મોર્નિંગ. આજે વાલો રીંગણ બટાકાનું શાક બનાવીશું. એના માટે મેં 3 પડી જેટલું તેલ લીધું. એમાં રાઈ એડ કરું છું, જીરું, રાઈ થઈ જાય એટલે અંદર એડ કરીશું ટામેટા. સાથે સાથે એડ કરી લઈએ. પણ શાક ધોઈને જ વાપરો. જો તમે જોઈ શકો છો અંદરથી કેટલી ગંદકી નીકળતી હોય છે, માટીવાળા હોય છે શાક, તો ગમે તે શાક તમારે ધોઈને જ વાપરવું જોઈએ. સરસ ચલાવીને તેલમાં થવા દઈએ. હવે મસાલા કરી લઈએ. હળદર, ધાણા, લાલ મરચું,
મીઠું, સરસ મિક્સ કરી લઈએ. થોડી વાર શાકને થવા દઈએ, પછી પાણી એડ કરીએ. ગોળ એડ કરીશું. એડ કરી લઈએ. લસણ ખાવું તો તમે નાખી શકો છો, મેં આજે નથી નાખ્યું લસણ. થોડું ઉકળવા દઈએ, પછી કુકરનું ઢાંકણું રાખી દઈએ. જે ધાણા નથી લઉં, ધાણા નથી નાખવાનું. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે બટાકા પૌવા. એના માટે આપણે 2 પડી જેટલું તેલ લઈ લીધું. આપણે બટાકા જે બાફી નથી બનાવવાના, બસ સ્લાઇસ કરીને ડાયરેક્ટ જ બનાવવાના છે. રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે અને 2 લીલા મરચાં બટાકાની સ્લાઇસ એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. સાથે સાથે લીમડો પણ એડ કરી લઈએ. આમાં તમે કાંદા નાખીને પણ બનાવી શકો છો. એમ જ ખૂબ જ એકલા કાંદા પૌવા બનાવો તો પણ બનાવી શકો છો. ખૂબ જ સરસ લાગતા હોય છે. આપણે આમાં ખાલી હળદર અને મીઠું નાખીને ઢાંકીને પાકવા દઈશું 8 થી 10 મિનિટ જેવું. તમે બટાકામાં સહેજ પાણી નાખવું હોય તો પણ નાખી શકો છો. બાફીને ના ભાવતો હોય ત્યારે સ્લાઇસ એકદમ કાચી જઈએ એટલે મોઢામાં ક્રન્ચી ટેસ્ટ આવશે, તો બટાકા પૌવા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. બધાને હવે ઢાંકીને 5 થી 7 મિનિટ આપણે થવા દઈએ. સરસ આપણા બટાકા તમે જોઈ શકો છો થઈ ગયા છે. હવે આપણે એમાં પૌવા એડ કરી દઈએ. સાથે સાથે પૌવા પૂરતું ફરીથી મીઠું એડ કરી દઈએ અને લીંબુ અને ખાંડ પણ એડ કરી દઈએ. સરસ હવે ગેસ ફૂલ કરીને મિક્સ કરી લઈએ. જોઈ શકો છો સરસ આપણા છૂટા પૌવા સરસ થયા છે. ખાવાની ખૂબ જ મજા આવશે. એક વખત આપણે દાણા સ્પ્રેડ કરીએ. છોકરાઓ ખાતા નથી એટલે દાણા ઓછા નાખીશું. અને તમે એનો જીરાબંધ મસાલો આવે છે એની સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે પૌવા. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો અલગ રીતે. રીતે બટાકા નાખે એવી રીતે કાંદા પણ સાતળીને તમે નાખી શકો છો. આવજો, જય શ્રી કૃષ્ણ. ભાઈ 10 વાગ્યા છો અને અત્યારે દેખી રહ્યા છે કાર્ટૂન નેટવર્ક. ગોડી જુઓ, ગોડી સરારા પહેરી. આ સરારા કેવા તને? મને કે પપ્પા મોજો ના સાડી પહેરીશ, મેકઅપ કરીશ તો મારા ફોટા પાડવાના.
સાડી તો કોઈ ફોટા નહીં પાડવાના કે હેઠ કોણ પડશે થોડી તબિયત ઢીલી થઈ ગઈ દવા પીધી છે ચલો હવે કરીએ રોટલા બન્યા છે गिरेगा कि नहीं गिरेगा गिरेगा कि नहीं गिरेगा ना घर ना પડે એમ કમ્પ્લેટ આવડે હોવો ન તો કમ્પ્લેટ એક બે પ્રેક્ટિસ છે ને પ્રેક્ટિસ બહુ મોટી વાત છે પછી પાણી લીધું તો ગયું હજુ મમ્મીને આવા તો નહીં આવડતા રોટલા બનાવે તો કોમ્પિટિશન થાય ને તો મમ્મી હારી છે હજુ મમ્મી નીચે મૂકીને પ્લાસ્ટિકમાં મૂકીને જ બનાવું એક હા એ પંજો પાડ્યો ભાજપ આ કોંગ્રેસનો આપણે કઢી રેડી થઈ ગઈ છે ચકાચક મસ્ત ઉકાળી દઈએ લા હે જનો કોને જમવા બેસવાનું કોને બેસવાનું તારે હે તું તારે ચાલ મસ્ત ગરમા ગરમ રોટલા શાક ચાલ આવતો રે એ ધનુ ઘી લાવજે ધને આમાય આ કાઢી આપજે આઈ મારો દીવાનો આવ્યો ચાનો રશિયો આવ્યો છે જો સરારા લાગે તો જો ચાનો દીવાનો બતા ઘરે મહેમાન આવ્યા તો જમતું તો ગરમા ગરમ રોટલી શું થયું ભાઈને શું થયું ભાઈને જો આ જો આમાં મોજડી પહેરીને ચાલે જો ખાલી તમે એને એક્શન જોજો સવાર મોજડી પહેરી લીધી તું બોલો નવી એવા નખરા કરશે મોજડી પહેરતો પપ્પાને આ સરારા કેમ આટલું ઊંચું થઈ ગયું હાઈટ વધી ગઈ ઓ નાનું પડી ગયું ને મોજડી પહેરશે હવે મોજડી પહેરવાનું ચાલુ કરી નાખ્યું છે ચલો ભાઈ અત્યારે ને સરસ મજાનું યુદ્ધ થયું હતું બાપ દીકરી જોડે ગજબનું યુદ્ધ આમાં થોડી ડિમાન્ડ હતી બરાબર એ ડિમાન્ડ છે ને વિડીયો પૂરી થશે ને પછી આપણે કરવાની છે બરાબર એવું ત્યાં સુધી આપણો વિડીયો એન્ડ પણ થઈ જાય પેલું સાપ પણ મરી જાય લાઠી પણ ના તૂટે એના જેવું છે હે ને એ એ સમજી ગયા એ છે ને બધું સમજી જાય અને મારા ધનુ તો ઓહો મારા સમજવાના પહેલા હે સમજી જાય ને તો ધનુ હે ને જે મનમાં વિચાર્યું બધું ધનુ પહેલાથી સમજી જાય હે ને ધનુ નો હા પાડે પ્રીતિબેન લખી રહ્યા છે સોરી પ્રાતિમાં ખંડી એવું કંઈક નામ છે પ્રોપર આવતું નથી આમાં પ્લીઝ ડોન્ટ ગીવ રોંગ એડવાઇસ યોર ધ કિડ્સ that make your skin dark. Europe and Britain are drinking 10 cups a day. So why not don't so black? આમાં એવું છે છોકરાઓને ચા પીવડાવી જ જોઈએ મેરો વિરોધી નથી બરાબર જેટલી ચા પીવડાવી લઉં મગજ તમારું એક્ટિવ રહે પરંતુ અત્યારે શું છે એ તને જેની તબિયત ખરાબ છે એના કારણે ચા દૂધ ની આઈટમો સ્ટ્રિક્ટલી ડૉક્ટરે ના પાડેલી છે એના કારણે આપણે લોકોને ચા બંધ કરી છે બીજું કોઈ રીઝન નથી ચા તો પીવડાવી જ જોઈએ બાપા રોજને 10-15 કપ પી જતા હોય તો છોકરાને ના પાડું હે દિવસને એટલે ચા થઈ જ છે હમણાં બી સાંજે એમપીથી કસ્ટમર આવ્યું
અને એક બહારથી બીજો કસ્ટમર હતો તેના માટે એક ભાઈ કે મારે કોફી પીવી. હું તો એક કામ કરું બધા માટે કોફી લાવ. તો મેં કોફી નથી પીધી, પીવી જ જોઈએ 100%. કોઈ એમાં શંકાનું સ્થાન નથી. અમારી ઇન્ડિયા લખ્યા છે પાણી તો આપણે ઉકાળીને ઠંડુ કરીને પણ પી શકીએ છીએ, પણ આ દૂધમાં કેમિકલ મિક્સ કરવા લાગ્યા છે. આવા ભેળસેળ કરવાવાળા લોકો ભારતના જ હોય કે પછી પાકિસ્તાનના આતંકવાદીઓના ભારતમાં ધક્કો ખાવો ન પડે. આપણા જ લોકો આપણે લોકોને ઝેર પાઈ રહ્યા છે. 100% તમારી વાત સાચી છે, પરંતુ આપણા દેશમાં અમુક કાયદા એવા છે ને. પપ્પા મમ્મી એક દાળ કીધું તું પેલા પેલી ફેક્ટરીમાંથી આવે ને આપણા અહીંયા દુકાનમાં ના આવે એમના ઘરે જાય ને ઘરમાંથી પેલું કેમિકલ નાખીને પેક કરીને સીધું ને પેલા હારું પેલું શું કે કલર ને હટકો દેખાવ જોઈએ ને તો કેમિકલો નાખીને સીધું આ પેલી શું કહેવાય દુકાનમાં આવી જાય. મેં કીધું નતું મમ્મી. જો હવે નાના છોકરાઓને ખબર છે, પણ આપણે અહીંયા અમુક છે અર્થતંત્ર બધું બધી ખબર છે, પણ આપતા જતા હોય. અને આપણા દેશમાં કાયદો કેવો ખબર? તમે કરોડ રૂપિયાની બી વસ્તુમાં ભેળસેળ કરો ને અને કદાચ પકડાઈ પણ જાઓ ને તો મામૂલી કહીએ ને 500, 1000, 2000 રૂપિયાની પાવતીઓ ફાટે, બસ તેનાથી વિશેષ કાંઈ છે જ નહીં. એટલે આ બધો જ એ લોકો ઉપયોગ કરતા હોય છે. દારૂમાં ભેળસેળ થાય, બરાબર, તેલમાં ભેળસેળ થાય, ઘીમાં ભેળસેળ થાય. એમાં ખાસ કરીને પાલનપુર ડીસામાં અમુક ન્યૂઝમાં તમે આપણે વાંચતા હોઈએ છીએ, રેગ્યુલર કંઈક ના કંઈક પકડાતું હોય છે. હમણાં 2 દિવસ પહેલાં જ એ પાટણની અંદર કોઈ ઘી પકડાવાનું, બરાબર. એટલે નોર્થ ગુજરાતમાં ઘીનું ચલણ બહુ વધારે છે, કારણ કે તો બટાકામાં ત્યાં બટાકા અમારા નોર્થ ગુજરાતમાં સસ્તા છે, એટલે પકડાય છે. પણ કોઈ પ્રકારનો કેસ કશું કોઈના પર થતું નથી, બરાબર. જ્યારે માણસ મરી જાય ત્યારે કોઈ કેસ થાય એ પણ જામીન પર છૂટી જાય. અમને એક ફાર્માસ્યુટિકલનો એક વ્યક્તિ મળ્યો હતો, એટલે મેં એમને પૂછ્યું કે આખી બેચ વાઇઝમાં તમારે જે ધારાધોરણ પ્રમાણે માનો કે પેરાસિટામોલ છે, એના પેરાસિટામોલમાં જે ધારાધોરણ મુજબ જે અંદર દવાઓ નાખવાની હોય, બરાબર, એમાં કદાચ પ્લસ માઇનસ હોય, કદાચ જે ફેલ થઈ જાય તો એનું શું થાય? કે કશું નહીં, 1 દિવસ ફેક્ટરી બંધ રહે એટલી સજા છે અને કોઈ પેનલ્ટી આવે, બસ, બીજું કશું નહીં. અને એમાં સપોઝ અમે અપીલમાં જઈએ ને તો અમે એવું કહી દઈએ કે આ લેબોરેટરી ખોટી છે, અમારી લેબોરેટરીમાં રિઝલ્ટ આવ્યું છે, અમે આ પ્રમાણે મેડિકલમાં આ રહી દવા અમે બનાવી છે. પણ પેલા લોકો જે ઓફિસમાં ઉપર જે જતું હોય ચેક કરવા માટે દવા, તેના પેરેટામાં કયા સેટથી એ લોકોએ ચેક કર્યું છે એ અમને ખબર નથી. બાકી અમારા મેડિકલની અંદર આ વસ્તુ ચેક થયેલી છે અને અમે એ બેચ પાસ કરી છે, એટલે અમે દવા આગળ પ્રોડક્શનમાં કન્ટિન્યુ કરી છે, બરાબર. એટલે કોઈ પણ કાયદો હોય ને એમાં એક છટકબારી છે, છટકબારીમાં બધા લોકો ઉપયોગ કરે છે. એટલે બાકી આપણે જેટલું ઘરનું, જેટલું આપણા નજરની સામે જે બને એ સાચું. બાકી બધું ભેળસેળ છે, હવા પણ ભેળસેળ છે, પાણી પણ ભેળસેળ છે. રેલવે સ્ટેશન જતા હોય આપણને લાગે કે 15 રૂપિયાની કે 20 રૂપિયાની પાણીની બોટલ મળે છે, પરંતુ એ પણ ભેળસેળ છે. સમજી વિચારીને ખાવાનું, જે નેચરલી છે એ નેચરલી જ ખાવાનું. બાકી બધામાં ભેળસેળ છે. સંબંધમાં પણ ભેળસેળ થઈ જવાય છે, તો ખાવાની આઈટમ છે આ ક્યાં રહી જવાની છે? વાવા તો કર દન એ તું, હે શું કહ્યું તને? તું કરે બટન ખોલ્યું તે? મારું કદાચ શર્ટના બટન કેવું કદાચ કદી ખુલ્લા તો નહીં રાખવા, કદાચ ખુલી જાય તો ધણિયા એના રાખી પણ દે. મતલબ કોઈ વસ્તુ ખરાબ ન દેખાવી જોઈએ, હે ને તનું? જો ચાલ બસ, ચાલ હું કરી દઈશ. ચાલ વાંધો નહીં, હું કરી દઈશ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીના સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.